નમસ્કાર. આજના આપણા આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે દરેક ઘરમાં ચર્ચાતો હોય છે, ખાસ કરીને ચોમાસા પછીની ઋતુમાં. હા, આપણે વાત કરી રહ્યા છીએ બાળકોમાં ડેન્ગ્યુ તાવ વિશે. નાના બાળકો માટે ડેન્ગ્યુનો વાયરસ કેવી અનોખી અને ગંભીર સ્તરની જટિલતાઓ ઊભી કરી શકે છે તે સમજવું આપણા સૌ માટે, ખાસ કરીને વાલીઓ માટે અત્યંત જરૂરી છે. સ્ક્રીન પર દેખાતો આ આંકડો જુઓ, 4 ગણો. તમને કદાચ નવાઈ લાગશે, પણ પુખ્ત વયના લોકોની સરખામણીમાં 15 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં ડેન્ગ્યુના કારણે મૃત્યુનું જોખમ 4 ગણું વધારે હોય છે. આ માત્ર કોઈ સામાન્ય આંકડો નથી, પણ બાળકોની સારવારમાં શા માટે આટલી સાવધાની જરૂરી છે તેનું એક સચોટ કારણ છે. તો ચાલો આજના આ સત્રમાં આપણે શું જોવાના છીએ તેના પર એક નજર કરી લઈએ. આપણે બાળકો પર તેની અસર, શરૂઆતના લક્ષણો, બીમારીના 3 મુખ્ય તબક્કાઓ, ખતરાની ઘંટી સમાન ચેતવણીના સંકેતો, તબીબી સારવાર અને છેલ્લે નિવારણ અને કાળજી વિશે ઝડપથી સમજીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, બાળકો પર ડેન્ગ્યુની અસર અને તેનો ગંભીર ખતરો. હવે શહેરી વિસ્તારોમાં જ્યાં મચ્છરોનો ઉપદ્રવ કાબૂમાં લેવો મુશ્કેલ છે, ત્યાં આ ખતરો કેટલો મોટો છે તે સમજવા માટે દિલ્હીનો આ અભ્યાસ જુઓ. ત્યાં 1000 બાળકો પર 1 વર્ષ સુધી નજર રાખવામાં આવી, જેમાંથી 38 બાળકો ડેન્ગ્યુનો શિકાર બન્યા. વિચારો, 1000માંથી 38 બાળકો. આ કોઈ નાનો આંકડો નથી. અને ખાસ કરીને 5 થી 10 વર્ષની વય જૂથના બાળકોમાં આ સૌથી વધુ જોવા મળ્યું. આગળ વધીએ બીજા વિભાગ તરફ. પ્રારંભિક લક્ષણો, એટલે કે એવા સંકેતો જે ઘણીવાર આપણાથી છુપાયેલા રહે છે. જુઓ, સૌથી મોટી મુશ્કેલી એ છે કે ડેન્ગ્યુની શરૂઆત એકદમ સામાન્ય વાયરલ તાવ જેવી જ લાગે છે. અચાનક 102 ડિગ્રીથી વધુ તાવ આવવો, માથું ફાટવું અને હા, પેલો આંખોની પાછળ થતો દુખાવો. સાંધાના દુખાવાને તો ડોક્ટરો બ્રેકબોન ફીવર એટલે કે હાડકાં તોડી નાખે એવું તાવ કહે છે. નાના બાળકો તો આ દુખાવો બોલી પણ નથી શકતા, એટલે તેઓ બસ ચીડિયા થઈ જાય અને જમવાનું જ છોડી દે. એટલે જ વાલીઓએ અહીં ખૂબ જ સજાગ રહેવું પડે છે. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, વિભાગ 3. બીમારીના 3 ક્લિનિકલ તબક્કાઓ જે ખરેખર ખૂબ જ ભ્રામક હોઈ શકે છે. ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સ મુજબ આખી બીમારીનું એક ચોક્કસ ટાઈમ ટેબલ છે. પહેલા 3 દિવસ તાવનો તબક્કો હોય છે, જેમાં સખત તાવ રહે છે. પછી આવે છે 4થા થી 6ઠ્ઠા દિવસનો સમય, અને આ છે નિર્ણાયક એટલે કે ક્રિટિકલ તબક્કો. અને છેલ્લે 7 થી 10 દિવસનો રિકવરી ફેઝ, જ્યાં બાળક ધીમે ધીમે સાજું થવા લાગે છે. હવે અહીં એક બહુ મોટો વિરોધાભાસ છે, અને આ વાત ખાસ ધ્યાનથી સાંભળજો. આપણને એમ હોય કે બાળકનો તાવ ઉતરી ગયો એટલે તે સાજું થઈ ગયું, બરાબર ને? પણ ના, ડેન્ગ્યુમાં જ્યારે તાવ ઉતરે છે ત્યારે જ સૌથી મોટો તબીબી ખતરો શરૂ થાય છે. આ નિર્ણાયક તબક્કામાં જ જટિલતાઓ ઊભી થવાની સૌથી વધુ શક્યતાઓ રહેલી છે. જો બીમારી વકરે તો આપણે ડેન્ગ્યુ, હેમરેજિક ફીવર અને શોક સિન્ડ્રોમ જેવા ભારે તબીબી શબ્દો સાંભળીએ છીએ. સરળ ભાષામાં કહું તો આમાં નસોમાંથી પ્રવાહી લીક થવા લાગે છે, બ્લડ પ્રેશર અચાનક અને જોખમી રીતે ઘટી જાય છે અને ક્યારેક ઇન્ટરનલ બ્લીડિંગ પણ થાય છે. આ જ કારણ છે કે આવા સમયે બાળકને સીધી આઈસીયુની જરૂર પડે છે. તો પછી આપણને કેવી રીતે ખબર પડે કે સ્થિતિ બગડી રહી છે? ચાલો જોઈએ. વિભાગ 4માં ચેતવણીના સંકેતો. આ માહિતી કદાચ સૌથી વધુ અગત્યની છે. એક તરફ હળવા લક્ષણો છે, જેમ કે સામાન્ય તાવ કે દુખાવો જે ઘરે સંભાળી શકાય છે, પણ બીજી બાજુ લાલ બત્તી સમાન ચેતવણીના સંકેતો છે. જો બાળકને સતત ઉલટીઓ થતી હોય, પેઢા કે નાકમાંથી લોહી આવતું હોય, પેટમાં સખત દુખાવો હોય કે બાળક સાવ સુસ્ત થઈ ગયું હોય, તો રાહ જોવાનો સમય બિલકુલ નથી. સીધા હોસ્પિટલ પહોંચવું પડે. બાળરોગ નિષ્ણાતો આ જ સંકેતોના આધારે એક સત્તાવાર સિસ્ટમ ફોલો કરે છે, જે તમે આ ચાર્ટમાં જોઈ શકો છો. દર્દીઓને 3 ગ્રુપમાં વહેંચવામાં આવે છે. ગ્રુપ A એટલે હળવા લક્ષણોવાળા બાળકો. ગ્રુપ બીમાં એવા બાળકો આવે છે જેમાં ચેતવણીના સંકેતો દેખાયા હોય, અને ગ્રુપ C એટલે અત્યંત ગંભીર દર્દીઓ. આ માળખું ડોક્ટરોને ઝડપી અને યોગ્ય નિર્ણય લેવામાં બહુ મદદ કરે છે. આગળ વધીએ વિભાગ 5 તરફ, જ્યાં આપણે તબીબી સારવાર અને તેના તબક્કાઓ સમજીશું. તો હોસ્પિટલમાં ખરેખર થાય છે શું? જો બાળક ગ્રુપ Aમાં છે તો બસ ઘરે આરામ,
પુષ્કળ પ્રવાહી અને માત્ર પેરાસિટામોલ, બીજી કોઈ દર્દનાશક દવા નહીં. ગ્રુપ બીમાં હોસ્પિટલમાં દાખલ કરીને નસ દ્વારા એટલે કે આઈવીથી પ્રવાહી આપવામાં આવે છે અને સતત લોહીની તપાસ થાય છે. અને ગ્રુપ સીમાં ત્યાં સીધા આઈસીયુમાં દાખલ કરી શરીરનું પ્રવાહી ઝડપથી બેલેન્સ કરવામાં આવે છે અને ડોક્ટરો 1-1 મિનિટનું મોનિટરિંગ કરે છે. આ પ્રોટોકોલ જુઓ. ગ્રુપ બીમાં ડોક્ટરો ખૂબ જ સાવચેતીપૂર્વક તબક્કાવાર રીતે દર્દીને નસ દ્વારા પ્રવાહી આપે છે, જાણે કે કોઈ અત્યંત ચોકસાઈભર્યું કામ ચાલતું હોય. ઉદ્દેશ્ય બસ એક જ છે: બાળકના શરીરમાં પાણી અને પ્રવાહીનું સ્તર જળવાઈ રહે, જેથી તે શોકની ગંભીર સ્થિતિમાં જતા અટકી જાય. આ બધી જ ગણતરી બાળકની ઉંમર અને વજન પ્રમાણે થાય છે. પણ ધારો કે પરિસ્થિતિ બગડી અને બાળક ગ્રુપ સી એટલે કે શોકમાં પહોંચી ગયું, તો આ ઇમરજન્સી પ્રોટોકોલ લાગુ પડે છે. આ ખૂબ જ આક્રમક સારવાર છે. અહીં મિનિટે-મિનિટનો હિસાબ રાખવો પડે. બ્લડ પ્રેશર અને ઓક્સિજન ટકાવી રાખવા માટે આઈસીયુમાં આધુનિક પદ્ધતિઓ વપરાય છે અને ક્યારેક તો લોહી ચડાવવાની પણ તાત્કાલિક જરૂર પડી શકે છે. અને હવે આપણો છેલ્લો અને સૌથી અગત્યનો વિભાગ, નિવારણ અને કાળજી. આપણે આપણા માસૂમોનું રક્ષણ કેવી રીતે કરવું? આપણે ડેન્ગ્યુ ફેલાવતા એડીઝ મચ્છરની સાંકળ તોડવાની છે. સૌથી પહેલું કામ, ઘરની આસપાસ જરા પણ પાણી ભરાવા ન દો. બીજું, બાળકો સૂતા હોય ત્યારે મચ્છરદાનીનો અચૂક ઉપયોગ કરો. ત્રીજું, જ્યારે પણ બાળકો બહાર રમવા જાય તેમને આખું શરીર ઢંકાય તેવા કપડાં જ પહેરાવો. અને ચોથી અને સૌથી જરૂરી વાત, જો તાવ 2 દિવસથી વધારે રહે તો ઘરેલું ઉપચાર પડતા મૂકો અને સીધા બાળરોગ નિષ્ણાત પાસે જાઓ. અને હા, ડૉક્ટરની પસંદગી પણ એટલી જ મહત્વની છે. ઉદાહરણ તરીકે, સ્પર્શ બાળકોની હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉક્ટર મનીષ સનારિયા જેવા એક્સપર્ટ્સ. આવા સ્પેશિયલિસ્ટ આ બીમારીને શરૂઆતમાં જ પકડી પાડવા અને યોગ્ય સારવાર આપવા માટે સજ્જ હોય છે. સાચા સમયે સાચા નિષ્ણાત પાસે પહોંચી જવું એ જ બાળકની સલામત રિકવરી માટેની સૌથી મોટી ચાવી છે. તો આજના આ વિશ્લેષણને અંતે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. આંકડા કહે છે કે જો સમયસર નિદાન થાય તો ડેન્ગ્યુથી મૃત્યુનો દર ઘટીને 0.4%થી પણ નીચે લાવી શકાય છે. આ આંકડો આપણી જાગૃતતાની તાકાત બતાવે છે. તો શું આપણે એક સમાજ તરીકે આપણા સૌથી સંવેદનશીલ અને માસૂમ બાળકોને બચાવવા માટે પૂરતા જાગૃત છીએ ખરા? સ્વચ્છતા, સમયસર સારવાર અને આપણી થોડી સાવચેતી, આ જ આપણું સૌથી મોટું હથિયાર છે. વિચારજો ચોક્કસ. આજના એક્સપ્લેનરમાં બસ આટલું જ. સુરક્ષિત રહો અને બાળકોનું ધ્યાન રાખો.